ટ્રેક 31 આશીર્વાદ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ. વિષય સંત સમાગમ. મંદિર આપણે બધાએ ખૂબ સારી રીતે સુંદર બનાવ્યું છે. એનો લાભ પણ આપણે જ લેવાનો છે. ત્યાં કહ્યું કે આ મંદિરો છે એ સોનાના થશે. આપણે આ વાત છે ને પથ્થરની છે ને સોનાનો થશે અને ગાડે મોડે રૂપિયાનો ઓર્ડર આવશે, પણ આ સાધુ અને આ દર્શન નહીં મળે, વાતું નહીં મળે. એ ગુણાત સ્વામીની મહત્તા સમજાવી કે સમાગમ વગર આપણું બધું અધૂરું રહી જાય. કારણ કે આવી સેવા બીજું ત્રીજું આપણે કરી છે કંઈ નિષ્ફળ નથી, ભગવાનની પ્રસન્નતા માટે છે. પણ સ્વામી સમજાવે છે કે જ્યાં સુધી આપણામાં જ્ઞાનની દ્રઢતા ન થાય, સત્સંગનો મહિમા ન સમજાય, ત્યાં સુધી આપણને જરા સત્સંગમાં વિઘ્ન આવવાનો પ્રસંગ બને છે. એટલે સ્વામી કંઈક વાતો સાંભળે એટલે એવા સાધુ ગુણાતીત, એટલે એવા સંત આપણે જોગી મહારાજ, શાસ્ત્રી મહારાજ, એમના આશીર્વાદથી થયેલા સંતો એ આપણને આ જ્ઞાનની વાત કરે ત્યારે એનાથી શાંતિ થાય છે. એટલે કહેવાનું શું છે કે આવું બધું થાય છે ને થવાનું છે એ બધું સાચું છે. પણ સ્વામી કહે વાતો અને સાધુ, વાતો એટલે જ્ઞાનની વાત. વાતો તો અમથા બધા બેઠા બેઠા કરતા હોય વાતો કહેવાય, એ વાતો એમનો. પણ આ વાતોની વાત એવી છે કે આત્મા અને પરમાત્માની વાત, દેહ અને વિષયના ખંડનની વાત. એ વાતો જો થાય તો પછી આપણો સત્સંગની અંદર ઓહો અહો 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 આનંદ રહ્યા જ કરે 24 કલાક. ક્યારેય એનું મન ઢીલું ના થાય, ક્યારે એને ભીવ ના થાય, અભાવ ગુણ ના આવે. અને મહિથા મહિમા મહિમાન મહિમા ઓહો શું વસ્તુ મળીને શું આપણે. અને એ જ્ઞાનની દ્રષ્ટિ માટે કાયમ આપણે સમાગમ કરવાનો છે. સાથે સાથે આપણા વચનામૃત છે સ્વામીની વાતોનો પણ અભ્યાસ કરવાનો, વાંચવાનો. કારણ એ પણ થોડું થોડો ટાઈમ મળે ત્યારે દરરોજ એક વચનામૃત વાંચવું, 5 સ્વામીની વાતો વાંચવી. શિક્ષાપત્રી છે એ પણ એના 5 શ્લોક વાંચવા. તો કહેવાનું શું કે આ દરરોજ વાંચવાથી ધીરે ધીરે આપણું કામ થાય. આપણે બધું કહે છે સ્વામી કહે લખ્યું પણ વાંચ્યું નહીં તો શું કામનું. આપણે લખ્યું પણ વાંચ્યું નહીં તો શું કામનું. વાંચ્યું પણ વિચાર ના કર્યો તો એ જતું રહે. અને વિચારી પછી જો જીવમાં ઉતરે તો કામ થઈ જાય. એટલે આ ગ્રંથો પણ વાંચવાના અને એમાં વિચાર કરવાનો કે આ વાત શું કહેવા માગે છે, મહારાજ શું કહેવા માગે છે, આપણે શું કરવાનું છે ત્યાગની. કારણ કે એની અંદર વચનાવતમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, આ 4 ગુણો જેની અંદર હોય એને એકાંતિક કહેવાય છે. અને એકાંતિક ધર્મ એને કહેવાય છે. અને એ એકાંતિક ધર્મ આપણે દ્રઢ કરવાનો છે. તો એ બધા વચનાવતની અંદર ધર્મ પણ આપણા જીવનમાં કેમ દ્રઢ થાય, વૈરાગ આપણને કેમ દ્રઢ થાય, ભક્તિ દ્રઢ કેમ થાય અને જ્ઞાનની દ્રઢતા કેમ થાય. આ 4 વાતોની દ્રઢતા થાય ત્યારે સ્વયં જીવ છે ભ્રમરૂપ થાય કે સુખીઓ થઈ જાય. આવી વાત એની અંદર છે. એટલે એ પણ આપણે જો વાંચીએ તો થાય. ટાઈમ બધો આપણે ઘણી વખત પ્રવૃત્તિ લઈને ન હોય એ હોય, પણ છતાં ટાઈમ મળી શકે જો આપણે બધું ધારીએ વ્યવસ્થિત રીતે તો થઈ જાય છે. એટલે આ પણ છે કે મંદિર થયું પણ એની સાથે મંદિરની વિશેષતા, મહત્તા, અગર એનું શું મહાત્મા છે આપણે જાણવું પડે. અને એ ભગવાન શ્રીજી મહારાજ જે બેઠા છે એમના સ્વરૂપનો મહિમા સમજાય, ગુણાત્યાન સ્વામીનો મહિમા આપણને સમજાય. તો આ બધી વસ્તુનો આપણે મહિમા જ્યારે સમજાય, એના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય તો આપણે લાભ થઈ જાય. સ્વામી કહે છે કે આ પ્રમાણે માનસની વાત કરી કે જે પોતે પોતાના સ્વરૂપને નથી સમજતો એ અજ્ઞાનીમાં અજ્ઞાની, નીચમાં નીચ, ગેલામાં ગેલો અને મૂર્ખને મૂર્ખ. હવે આપણે બધા કંઈ મૂર્ખ નથી, નીચ નથી, પણ છતાં જો આ પ્રમાણે આ સ્વરૂપનું જ્યાં સુધી જ્ઞાન ના થાય તો પછી આપણે કંઈ જે પરમાત્માનું સુખ પામવું છે પામી શકાય નહીં. એટલે ફરી પાછો ફેરો 84નો આપણે થાય.
એટલે પોતાનું સ્વરૂપ શું છે? આત્મા. દેહ આપણો આત્મા, આ દેહ છે સ્વરૂપ છે એ આપણું નથી. એ તો એક આપણે બાહ્ય આકાર છે અને નાશવંત છે, તુચ્છ છે, દુઃખરૂપ છે, ક્લેશરૂપ છે, પણ આપણે જાણીએ છીએ. પણ આ દેહ કરીને મોટા મોટી પ્રાપ્તિ કરવાની હોય તો ભ્રમરૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવી. ગુણાત્યાન સ્વામી કહ્યું કે આ દેહ શા માટે મળ્યો છે? આપણે જાણે કે આ દેહ છે મળ્યો છે ખાવા પીવા મોજ શોખ ऐशाराम પંચ વિષયો ભોગવવા માટે. આજે લોકો દુનિયા એમ જ માને છે કે ભગવાને આવું બધું આપ્યું તો ભોગવી જ લેવું જોઈએ. બધું આપ્યું એ ભોગવવા માટે નથી. એમાં જેટલું આપણે શાસ્ત્રોની આજ્ઞા હોય અને જે આપણા નિયમો રહીને એને આપણે ભોગવવાનું હોય. અને એ ભગવાને બધું કર્યું છે, પણ સિંહ છે, વાઘ છે, હાપ છે, દીપડા છે અને એવા ઝેરીલા માણસો છે, આસુરી બુદ્ધિવાળા માણસ છે, એની પાસે બેસવાનું જવાનું મન ના થાય. કારણ કે જોઈએ છે કે એની પાસે જવાથી દુઃખ થાય છે. એમ આ બધી વસ્તુ જો પંચવિષયને ભોગવવા મળીએ તો આપણે એની અંદરથી અશાંતિ થાય અને આપણે જન્મ મરણનું કારણ બને. એટલે એમાં વિવેક બતાવ્યો છે કે આ કરવું ના કરવું. તો એ આપણે શાસ્ત્રોમાંથી સાંભળીને વાંચીને એના પછી આ સંતોના સમાગમથી અને મંદિરમાં નિરંતર આવવાથી આપણે આ બધો વિચાર આવે. તો એ પણ આપણે હવે કરવાનું છે. મંદિર થયું પણ મંદિર પછી પાછું આપણે આત્માનું જ્ઞાન તો કરવાનું છે. એ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આપણે આ બધું દુનિયાની બધી મોહ મમતા ચાલ્યા કરે. જ્યાં લગી દેહને હું કરી માનશે ત્યાં સુધી ભોગ વિલાસ ભાવે. દેહને આપણે હું માનીએ છીએ એટલે ભોગ ને વિલાસ ને એ બધું ભાવ છે, પણ હું દેહ નથી. આ નાશવંત છે, ભગવાન સાચા છે. એટલે એ જો જ્ઞાન થાય તો પછી ભોગવાની ઈચ્છા ના થાય. આપણે છે ને વાત જ્યારે દૃઢ થાય છે, કેટલા માણસોને જગતમાં ઉદાસી થઈ જાય. શું કે એવું જ્ઞાન થાય છે એટલે સહેજે જ ઉદાસી રહે. ભોગવે ખરો દેહે કરીને, એમાં આસક્તિ ના હોય. એને આસક્તિ ન હોય એ રીતે. કારણ કે વ્યવહારમાં છે એટલે બધું કુટુંબ પરિવાર હોય, ધંધા રોજગાર નોકરી કરતા હોય, પણ એક પોતાનું પોષણ કરવા માટે અને બીજી રીતનું એનામાં બહુ હોય ને. પણ તેનું મનુસંધાન ક્યાં રહે? ભગવાન સાથે. જનક રાજા હતા તો એને પણ રાજા હતા, મોટું રાજ હતું, પણ એને એક આ ગુરુ મળ્યા એના થકી જે જ્ઞાન થયું હતું આત્મા પરમાત્માનું, તો એને હંમેશા પછી કે હું મારા શહેર એને આખું રાજ્યની અંદર અગ્નિ લાગ્યો, બધું આખું શહેર બળવા માંડ્યું, એનું મહેલ બેલ બધું બળવા માંડ્યું. એને ભગવાનની કથામાં બેઠા હતા એટલે ઉઠ્યા જ નહીં. પેલા બધા ઉઠ્યા માણસોને દોડવા માંડ્યા કેમ કે ન ઉઠ્યા. ત્યારે પૂછ્યું કે તમે કેમ નથી ઉઠતા? તમારું તો આ બધું રાજ્ય છે, તમારો મહેલ ને બધું સમૃદ્ધિ છે. તો રાજા કહે છે આમાં જે કંઈ બળે છે મારું બળતું નથી. મારું હોય તો મનાય તો મને દુઃખ થાય ને. મારું છે જ નહીં. આ રાજ તો એક દિવસ મારે મૂકીને જવાનું છે. આ તો એક રાજની વ્યવસ્થા છે તે ચલાવીએ છીએ, એમાં મારું કંઈ થતું નથી. મારું મનાય છે એટલે દુઃખ છે. તો કોઈ પણ વસ્તુ તમે તમારી પોતાની માનશો એટલે દુઃખ છે, બીજાની હશે એને દુઃખ નહીં થાય. બીજાને દુઃખ થવાનું નથી. મારું માનશે. તમારા દીકરો હોય, બીજાનો પણ દીકરો હોય, બીજાનો દીકરો સારો ભણેલો ગણેલો હોશિયાર હોય, રૂપાળો હોય, તમારો છોકરો એટલે બધો હોશિયાર ના હોય, પણ છતાંય તમારા છોકરાને કોઈ મારે તો તમારે દુઃખ થાય કે મારા છોકરાને માર્યો અને પેલો છોકરો સારો છે એને કોઈ મારતા કે રખડતો છૂકા રખડતો હતો છૂકા, એટલે એને આ ઉપેક્ષા થાય. કારણ કે આપણો નથી એટલે દુઃખ ના થાય. આપણું બંગલ બળતું હોય તો નાનું ઝૂંપડું બળે તો દુઃખ થાય, પણ પેલાનું મહેલ બળતો હોય તો દુઃખ ના થાય. કારણ કે એમાં જ્ઞાન આવ્યું કે પેલું ઝૂંપડું મારું છે એટલે દુઃખ થયું, મહેલ મારો નથી એટલે દુઃખ. એટલે સ્વામી કહે છે કે આ બધું છે એ આપણું કાંઈ નથી આની અંદર. એવી જાતિ જ્ઞાનની દ્રઢતા થાય તો આ તો દુનિયા છે. સુખ દુઃખ આવશે, ઘણી મુશ્કેલીઓ પણ આવશે, સામાજિક મુશ્કેલીઓ આવશે, દૈહિક મુશ્કેલીઓ છે, ધંધાકીય મુશ્કેલીઓ છે, રાજકીય બીજી બધી મુશ્કેલીઓ જે આવે તો પણ એની અંદર ભગવાન સર્વ કરતા માનીને જો આપણે આ રીતે કરીએ કે આમાં આપણું કંઈ છે નહીં, આપણે અપડાઉન પણ થાય છે ધંધામાં, પણ એ જાણ્યું તો કમાયા નતા. તો કહેવાનું શું કે આવી રીતે થોડો વિચાર આપણે જ્ઞાનનો આવે તો બધું થાય છે. એટલે દેહને માનીએ છીએ તો દુઃખ છે, દેહને નથી માનતા દુઃખ નથી. એટલે આ બધી જ્ઞાનની વાત એની અંદર પણ આપણે બહુ ઊંડા ઉતરવાનું છે. અહીં કહે છે આપણે મહેમાન ગયા હોય તો મહેમાન ગયા ત્યાં એના ત્યાં આપણે મહેમાન જેને ત્યાં ગયા છીએ હગાને ત્યાં 5 દાડા રહીએ, ખાઈએ પીએ, સારામાં સારી બધી સરભરા બધું થાય, પણ કોઈ આવીને પૂછે કે આ તમારું મકાન છે? તો કહે છે ના મારું નથી. પણ ભાઈ રહ્યા છો, સારી રીતે રહો છો,
એ જાણે છે કે આ ઘર મારું નથી. એવું જીવમાંથી છે. એટલું બધું સારું સુખથી ભોગવે તો પણ કંઈક મારું નથી, હું મહેમાન છું. અને ખરેખર મહેમાન જ હોય એટલે આપણે કહે જ છીએ. તો એ આપણે સહેજે કહીએ છીએ, કારણ કે એ ઘર નથી આપણું. ભોગવીએ છીએ છતાં નથી. બધી આની સુખ સાહેબી ભોગવી છતાં નથી, મહેમાન સમજીએ છીએ. એમ સ્વામી કહે છે આપણે આ પણ 50-60 વર્ષના 80 વર્ષના મહેમાન. એટલા દડા રહ્યા, એટલા દડા ભોગવ્યું, પછી આપણું નથી. એટલે એ મહેમાનની રીતે એટલે સ્વામી કહે જો સમજીએ તો પછી એમાં આપણે ના થાય. એટલે મારું મને એટલે દુઃખ છે, મારું નથી, મારું દુઃખ છે.